એને 80 એ તો એવરેજ આપશે 95 રાઉસ થાય ગાડી પછી એકો વેની એવરેજ આપો. 6 જણાને ખાવાનું છે પણ મગાવી 12 જણાની વસ્તુ એટલી બધી મગાવી છે. To you, Ashwini. બાય હેપી બર્થડે ટુ યુ. અરે પકડો તો સાહેબ પડતો. તો હે સો વોટ્સઅપ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં જશો અને મજામાં રહેવાનું. સ્વાગત છે તમારા એક ન્યૂ બ્લોગની અંદર. તો અત્યારે અમે છે લેબોરેટરી ઓફિસની અંદર અને આજે એક ખાસ દિવસ છે, એટલે કે અમારા અશ્વિનભાઈ જોઈ રહ્યા છે, બેઠા હતા તમે, એનો આજ હેપી બર્થડે છે, જન્મદિવસ છે એનો. તો અમારી સાથે હાર્દિકભાઈ જો અહીં બેઠા છે અને હવે આગળ અશ્વિનભાઈ પાર્ટી આપવાના છે, તો એની માટે રાહ જોઈ રહ્યા છીએ. હજી 2-3 લોકો આવે છે અને જો લેબોરેટરી ઓફિસ આજે ટાઈમ થઈ ગયો છે મારે ઘરે જવાનું, પણ આજે તો રહેવાનું છે અહીંયા. પણ હવે અશ્વિનભાઈ પાર્ટીનું આયોજન કર્યું છે, તો આપણે ખોટું નથી લગાડતા, જમીન બમીન કાઢવીને પછી આપણે નિરાંતે ઘેર જવું. તો હવે આગળ મળીએ બધા, આવે પછી તમને પાછું સીન દેખાડું. તો બ્લોગને સ્કીપ નહીં કરતા અને કન્ટિન્યુ બ્લોગ માર્યું. હું હાર્દિક, શું લાગે તને જમવાનું? શું હોય જમવાનું તો ભાઈ જો અશ્વિનભાઈ 50 રોટલી, ઓહો 3 કે 4 પેક પંજાબી શાક, પછી છાશ, પછી ગુલાબજાંબુ, ઘણી બધી વસ્તુ મગાવી છે. હે અશ્વિનભાઈ, સાચી વાત છે? 6 જણાને ખાવાનું છે પણ મગાવી 12 જણાની વસ્તુ એટલી બધી મગાવી છે. હું વાત કરે, હું તો અહીં નથી, એટલે તને ખબર હોય તારે. દીપકભાઈ હવારાનું નહીં ખાધું, મેં નહીં ખાધું. હું કીધું તમે હવાર નથી ખાધું? હું વાત કરો, જો એને બર્થડે હાર્દ હવાર નથી ખાધું. ખાધું એટલે 50 રોટલી મગાવી છે. હા જોવો તમે કેવી રોટલી. બાર તો મારે દીપકભાઈ જ જાણે. જો 12 આપીને જ જાહે. બાબરા, 15 રૂપિયા થઈ ગયા પણ સારું રાખી વિડીયો. જો વિડીયો ઉતારે 15 તો મિત્રો 2 જણા લેવા ગયા છે હોટલમાં. અશ્વિનભાઈ પૈસા નહીં, ભલે. 15 દીપકભાઈ, 15 હું. 20 વધી. ઓહો. તું ભાઈ 3 કા 4. મારું તો નક્કી નથી કાંઈ. હજી 2 જણા આવશે એટલે આપણે જોઈએ કેટલું ખાય. પછી હજી તો લેવા ગયા છે મિત્રો, તો આગળ આવે છે પછી તમને મળાવું કોણ છે ઈ ને હું લઈને આવે છે ઈ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો. અમારે તો મિત્રો જો બધા આપણે વ્યક્તિ જે હતા એ બધા આવી ગયા છે. નસીનભાઈ જો કામ કરે છે ને આ બધા બેઠા ને બધા. એનો birthday અને આ ભાઈની લેબોરેટરી છે કેપિટલ સ્ક્વેરમાં પાર્થ પેથોલોજી લેબોરેટરી. તો વિઝિટ કરો, રિપોર્ટ એકદમ બધા થાય છે. ભાઈને દાંતે નહીં. અને જો બધા એકદમ બેસી ગયા છે ને, આપણે બધું જો જમવાનું આવી ગયું છે, તમે જોઈ રહ્યા છો. અને છાશ બાસ ને બધું આવી ગયું છે. હવે આગળ તમને આગળ મળીએ તો બ્લોગમાં એન્ડ તક રહેજો. મિત્રો જો કેક આવી ગઈ છે અશ્વિનભાઈના બર્થડે માટે. હાલો ભાઈ આવો બધા. જો મિત્રો કેક એકદમ મસ્ત શણગાર કરીને લાવ્યા છે દીપુભાઈ અમારે. માચીસ લે. ખબર થઈ જાય. સ્પોન્સર બાય દીપક બલદાણીયા રસોઈ. હા. 2 મિનિટ ભરો. આ ટીકે કરો. અરે સ્પોન્સર. કેવી? સ્પોન્સર જો મુકેશ બધાય તરફથી છે. Happy birthday to you, Ashwini. બાય હેપી બર્થડે ટુ યુ. વિડિયો બને દીપક. હે, ફોટા પાડો. ફોટાય પડશે, તમને ટેન્શન હોય કઈ રીતે? આગળ સાલમ પડી જાય. તમારા માં પાડો. તો મારે જ કરવું પડશે ને. નાની હો. જોજો ભાઈ અશ્વિનભાઈ પછી ખાજો અહીંયા. દાદા ના આપણે હેપી બર્થડે મનાવ્યો છે. 65 વર્ષનો દાદાનો આજે 65 વર્ષ ખતમ થઈ ગયા દાદાના. કાલે 66 વર્ષ ઓપનિંગ કરે છે. વાહ ભાઈ વાહ. તો વિડિયો મૂકી દે. હા. હાલો હાલો હાલી ભાઈ. હાલો હાલો. વારા ફરતી વારા સુધી. Yes, બરોબર.
અશ્વિનને ખબર હશે પોચી છે મજા આવશે એમ. મારા વલસાડની લેડી રોન આવે છે હવે 20 કિલો બરાબર છે. વલસાડની લેડી રોન કોણ ડોક્ટર સુધીર ડોક્ટર સુધીર વલસાડની જોઈ જો ફોટો પાડી દો પેલા પછી. જોઈ ફોટો અહીં પડે હા ભાઈ જો લાસિંગ અહીં આને હામો જો હાર્દિક હામો અહીં હાલો હાલો બે જગ્યાએ પડે છે અરે નીચે નાખી લે પાડી યાર તો હાલો હાર્દિકભાઈ તમારે આવી જા હાલો હાલે ફોટો પાડી દો લાવો જી ભાઈ આપો આરો આમાં તો કાંઈ થોડી મેળ પડે. લાવો યો એમ જ હાલે ખુરશી ઉપર બેઠી ગયો કોણ ફોટો પડે મને બેની હું જોઈ પેલા તો મોકલી દે. ઓકે હાલો ભાઈ ડન હાલો હાલે એક સાઈડમાંથી આવો તમારે ઘેર હાલે. જવા થાય ચાલો કેમ લાયા તોય પાછી કરે અરે બોલો ગોળ થોડું થોડું ને ઘેરે દીપક ભાઈ આ લાયા નીચે ઓલી પેઢી ખાય ને એને ઘરે લઈ જાવ કોના ઘરે ના અહીંયા એ ત્યાં તમારે ધબધબાટી ખાઈ લેવાની આવી થોડી જ મળે લ્યો. હાલો ઘરે ગઈ આનો પાડ જોઈને મારા હાથ પકડેલા છે. આખી ધો આખી. ઉભો રહી લાગ, લાગ. જોવો તાળી છે. કવિ ગધેડા જેવો કેમ? હે કવિ ગધેડો લાગ્યો પેલા. એવો એવો લાગે ખોટું બધાને ખાસો નહીં કહી દેવો હા કોણ મારું ભાઈ મારે કઈ. સુધીર બાકી ને એ મારી જેમ હવે નહીં. મને કે પછી ઓછી ભાવે. એટલે પ્યોર ઈંડામાં બનાવેલી છે 1500 રૂપિયા આ જોજો ભાઈ હું ક્યાં જોવા ગયો ભાઈ? પછી ખાતે રાખજો ઇન્દન બનાવી ખરા હા, છે, તો હા, એ અરે ભાઈ એ ખોટું બોલ ખાઈ લીધું હાલો ભાઈ ઈંડામાં બે કરી મૂકી દો ફ્રીજમાં હાલો ભાઈ પૂરું થઈ ગયું છે થોડુંક ઈંડું મીઠું. હજી અશ્વિન બંધ કોટકું લઈ લે મિત્રો બર્થડે તો ઉજવાઈ ગયો છે કેક બધું કપાઈ ગયું છે અને હવે આપણે જમવાની તૈયારી કરવાનું છે કેદી હાર બધા ફોટાની લેનદેન કરે છે તો ઓલી બાજુ નહોતા અશ્વિન મોટું દેવી હવે આગળ કન્ટિન્યુ આગળ મળી જાય તો આપણને આગળ કાંઈ દેવા જો તમે સુધીર આપણે બધું નાસ્તો કરવાનું છે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો મળીએ આગળ બહુ મસ્ત. વાહન મને એવું નહીં કે એ સમાધાન થઈ ગયું છે અહીંયા આપણે રોટલી બોટલી બધું આવી ગયું છે ને હવે આપણે જમવાનું બેસી જઈએ બધા જુઓ તમે બધું વસ્તુ એ મને નુમાન ગાવ વધારે તો તમારે જ ખાવાનું હોય તમે કહેતા હતા 10 ખાઈ જાય તો હું હા દ ખાઈ જાય એમ કહેતા હતા અરે ગલાસ ક્યાં છે પેલા શું રા ખાલી શાક લાય તો ફરી કાંઈ નથી. મોહન થાળ આપણા તો એમાં આવ્યો હોય છે તો બધું ફ્રીમાં આવે ફ્રીમાં મોહન થાળ કોકને લઈને આવી મોત આપણે ઓર્ડર નતો તમે કર્યો એટલે લેવા ને લે. મને લાવ્યા આમાંથી નહીં તો ભગવાનની દયા કહેવાય. બસને બેઠા ભાઈ તારો જન્મ છે બસ, અમને આવું કઈ કીધું છે નમસ્કાર, હારો. સારો છે અમે કેમને કહ્યું તમારા નસીબમાં છે આ કોણ લઈ આવી દીધો તો વાંધા હાથ મિત્રો શાક તો જો કેટલા લેણી લેવા શાક દે બધાને ખરા બેન આખી ડીશ ભર દે આ ડાળ છે ભાઈ, ડાળ છે. ડેડ હા શું છે હા એક પનીર અંગારા છે એક કાજુ કરી છે અને બીજું કયું હતું બીજું કોઈ કાજુ પનીર કરી, ટીકા. પનીર ટીકા. લાવ ભાઈ ટીકા છે ગ્લાસમાં લઈ જાઓ ને અહીંયા બાપા. ફટાફટ ગ્લાસમાં લઈ જાઓ. ડીશ લાવો ફટાફટ એ અહીંયા શું છે? એ શાક છે બસ. પનીર ટીકા છે. અલે સાહેબ આ પનીર આ પનીર ટીકા, પનીર પછી અંગાર. આવવાની ના ડીશ બસ, બસ, એટલું નો હોય ખાલી નીકળે તમારે અશ્વિનભાઈ લેવાનું એ હોય આ ઉમર સાત ભરો લે આમાં કોણ બાકી છે દીપકભાઈ ક્યાં આવ્યું આ શું છે લે ભાઈ બધું પૂરું કરવાનું નહીં યાર શું કાકા બીજા થોડી મેડું કરવાનું નો લેવું તો પીડું રહે ને 50-50 રૂપિયા gift આપવામાં આવશે. Gift ની. અશ્વિનભાઈ બધાને હોનાની ડીશ આપવાના છે, જમી જાય. હે? શાક ઉતારે આને જોઈએ આપો કોના નહીં એક ડબ્બો શાક જોઈએ લે ભાઈ સુધી તને બે ચમચી નાખી
પનીર ટીકા જે બાકી છે મારા બધાને ઈ બધી આપ દેવાની છે આ પતિ આ જો ક્લિયરિટી વહી જાય ભાઈ તો ખરા હું એમાં કેળે બોલે ઉતરતા તો હું શું કરવાનું તો રીડિંગ નહીં કરી એ ના હોય હમણાં 2 દિવસની રજા છે ને એટલે પછી ન બંધ હોય દરવાજો બંધ હોય ને આગળ મારી દે ને 65 ને છે તો હજી એને 80 એ તો એવરેજ આપશે ये 95 राउस થાય ગાડી પછી એકો વે ની એવરેજ એમ ના 80 રાઉસ થઈ જાય ને 95 હતા તો મિત્રો એકદમ ખાઈ લઈને ધરાઈ ગયા છે બધા અને જમવાનું પણ બહુ મસ્ત હતું બધા જમી લીધા છે પણ જો બધા જમી બેઠા ને જો તમે એ ખાલી અશ્વિન ખાવા બેઠા છે અત્યારે અને જો હજી બધું પડ્યું છે ને આ બધા ખાઈ ખાઈને બેસી ગયા છે અને હવે એકદમ ફૂલ એકદમ એન્જોય થઈ ગઈ છે એકદમ કમાઈ ગઈ છે તો તેનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને બર્થડે વિશ કરજો અશ્વિનભાઈને મળ્યા બીજા નવા બ્લોગ સાથે જો તમને આ બ્લોગ સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ બીજા બ્લોગમાં જય હિન્દ જય ભારત બીજું કે બીજું તારે એક ખાવી મને લ ને